નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેટલીક વાતો કરી હતી એકમ વર્તુળને રિગાર્ડિંગ, એટલે કે એકમ વર્તુળ શું છે. એના પહેલાના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના વિધેયો વિશે કેટલીક માહિતી જોઈ હતી કે વિધેય એ શું છે, વિધેયની કિંમતોનું આપણે આખું કોષ્ટક જોયું હતું. લાસ્ટ લેક્ચરમાં આપણે એકમ વર્તુળ વિશે વાત કરી હતી. હવે એ જ પ્રમાણે આપણે એકમ વર્તુળને ફરી પાછું થોડું જ આગળ વધારવાનું છે. દાખલા તરીકે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ખૂણાઓ કેટલા બને છે, π/2 શું છે, પાઈ કેટલું છે, એના વિશે માહિતી મેળવી હતી. તો સૌપ્રથમ હવે ફરીવાર પાછું આપણે એને થોડું રિપીટ કરી લઈએ. દાખલા તરીકે એકમ વર્તુળની વાત કરીએ તો ડિગ્રીમાં આપણે જોઈએ તો અહીંયા કેટલું હતું 0 ડિગ્રી. ત્યાર પછી અહીંયા આવ્યું હતું 90. ત્યાર પછી અહીંયા હતું 180 ડિગ્રી, જ્યારે અહીંયા આવેલું હતું 270 ડિગ્રી, અને અહીંયા ફરી પાછું કેટલું હતું 360. ઓકે, જેને આપણે રેડિયનમાં કહીએ તો રેડિયનમાં 0 નું તો 0 જ થશે. ત્યાર પછી 90 છે તો જેને આપણે π/2 વડે લખતા હતા, એટલે કે પાઈના છેદમાં 2. ત્યાર પછી આને પાઈ વડે દર્શાવતા હતા, અને ત્યાર પછી 270 એટલે કે 3π/2, અને અહીંયા 360 એટલે કે 2π. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્યારબાદ આપણે તમને ક્રમશઃ યાદ છે અહીંયા 0 π 2π, તો અહીં આવશે 3π, બરાબર છે. અહીં આવશે 4π, બરાબર છે. જ્યારે અહીંયા આવશે 5π. તે પ્રમાણે સેમ કન્ડિશન π/2, અહીંયા છે 3π/2, તો અહીંયા આવશે 5π/2, જ્યારે અહીંયા આવશે 7π/2. ત્યાર પછી આપણે વાત કરીએ તો અહીંયા આવશે 9π/2, જ્યારે અહીંયા આવશે 11π/2. ઓકે, બરાબર છે. તો આ વાત થઈ આપણે ઓલરેડી જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂકેલા છીએ, જ્યાં આપણી x અક્ષ છે અને આ જે છે તે y અક્ષ છે, બરાબર છે. x અક્ષ y અક્ષ આ છે આપણું ઉગમ બિંદુ. હવે તમે ધોરણ 10 ની અંદર ઓલરેડી આગળ જ શીખીને જ આવ્યા છો કે આમાં ચરણ પડે છે, બરાબર. 4 ચરણ છે, જેની અંદર આ છે પ્રથમ ચરણ. તે પ્રમાણે આજે જે છે તે છે દ્વિતીય ચરણ, એટલે કે બીજું ચરણ. તે પ્રમાણે આજે જે છે તે છે ત્રીજું ચરણ, અને અહીં તમે જે જોઈ શકો છો તે છે ચતુર્થ ચરણ. હવે તેના ખૂણાની વાત કરીએ આપણે કે પ્રથમ ચરણમાં ક્યાંથી ક્યાં, તો પ્રથમ ચરણમાં આવશે 0 થી કરી અને 90 ડિગ્રી. એટલે આ રીતે આવશે પ્રથમ ચરણમાં 0 થી કરી અને 90, એટલે અહીંયા આવશે 90. જ્યાં θ જે છે તે આપણો શું છે, ખૂણો છે, બરાબર છે. એટલે કે 0 કરતા એ ખૂણો જે છે એ 0 કરતા કેવો છે, મોટો છે, અને 90 કરતા કેવો છે, નાનો છે, બરાબર છે. 0 થી કરી અને 90 એટલે આપણે આ જે ખૂણો જે છે તે ગણવાનો છે, બરાબર છે. આ જે ખૂણો આપણને મળે છે એ ખૂણો આપણને કેટલાનો મળે છે, 90 ડિગ્રીનો મળે. કેટલાનો મળે છે, 90 ડિગ્રીનો મળે છે. 0 to 90. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ દ્વિતીય ચરણની, તો ત્યાં કેટલો આવશે. દ્વિતીય ચરણની આપણે વાત કરીએ તો દ્વિતીય ચરણની અંદર ખૂણો કેટલો આવે છે, તો કે 90 થી કરી અને 180 સુધી. ક્યાં સુધી આવશે, 90 to 180, એટલે ત્યાં રીતે આવશે. θ is 90 થી 180 સુધી. બીજા ચરણની આપણે વાત કરીએ તો બીજા ચરણની અંદર ખૂણો કેટલો આવે છે, 90 થી કરી અને 180, એટલે આપણે વાત કરીશું આ ખૂણાની. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજા ચરણની. એ ત્રીજા ચરણનો ખૂણો જે છે તે આવશે, જે કેટલો આવશે, 180 થી કરી અને 270. તો ત્રીજા ચરણની આપણે વાત કરીએ 180
less than theta less than 270 270 ને ચતુર્થ ચરણની આપણે વાત કરીએ તો ચતુર્થ ચરણમાં આવશે 270 less than theta less than 360 એટલે કે 270 થી કરી અને 360 ની વચ્ચે દરેકે દરેક ખૂણા આવે છે। આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ચાર ચરણો પછી એ ચરણની અંદર ખૂણા કેટલા આવે છે તે બરાબર છે। હવે આપણને એ બધી કિંમત તો ખબર જ છે। દાખલા તરીકે તમને એમ પૂછું કે sin 0 ની કિંમત બોલો બરાબર છે। તમને ખબર છે sin 0 sin 90 180 270 એ બધી કિંમત તો તમને ખબર જ છે। પરંતુ દાખલા તરીકે જો તમને એમ પૂછવા આવે કે દાખલા તરીકે sin 120 ની કિંમત શું થશે sin 120 તો સૌપ્રથમ તો આપણને પહેલા એ ખબર પડવી જોઈએ કે sin 120 એટલે કે sin 120 જે છે તેની કિંમત કેટલી આવે છે તેના વિશે આપણને માહિતી મળવી જોઈએ। તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે sin 120 આવશે ક્યાં તો sin 120 ની કિંમત ક્યાં આવશે બીજા ચરણમાં કે 90 થી કરીને 180 ની વચ્ચે 120 ની કિંમત આવે છે। હવે આપણે જોવાનું છે એક નિયમ ભણવાનો છે। સૌપ્રથમ પહેલા હું લખી લઉં પછી સમજાવું। all S T C all S T C all એટલે કે દરેક all એટલે કે દરેક બધા S એટલે કે sin T એટલે કે tan અને C એટલે કે cos all S T C બરાબર છે। તો વિચાર આવે મનમાં કે સર કેમ આટલા જ વિધાય આપણે લીધા all એટલે બધા sin એટલે S એટલે કે sin T એટલે કે tan અને C એટલે કે cos તો આપણે પહેલા પણ વાત કરી હતી કે આપણે મોટે ભાગે sin cos અને tan વિધાયોની જરૂર પડે છે। એમાં પણ sin અને cos સૌથી વધારે કારણ કે જો તમને sin અને cos ખબર હોય તો sin ના છેદમાં cos એટલે કે tan જે તમને ઓલરેડી મળી જવાનું છે જે આપણે પહેલા લેક્ચરની અંદર વિધેયોના જે સૂત્રો છે એ સૂત્રો જોયા હતા તે યાદ રાખવાની કોશિશ કરજો। આ બધી વસ્તુ જે છે તે બેઝિક ઇન્ફોર્મેશન છે। દાખલાની અંદર તમે જેમ જેમ યુઝ કરતા જશો તેમ તેમ તમને તેની અંદર સમજણ પડતી જશે બરાબર છે। તો હવે વાત કરીએ આપણે s એટલે કે sin tan અને cos તો આ થયું પહેલું ચરણ। પહેલા ચરણની અંદર all એટલે કે બધા જ all એટલે કે બધા તો પ્રથમ ચરણની અંદર બધા જ વિધેયો ધન હોય છે। શું યાદ રાખવાનું છે પ્રથમ ચરણ પહેલા ચરણની અંદર બધા એટલે કે sin cos tan cos sec cosec 6 એ 6 જે વિધેય જે છે તે પ્રથમ ચરણની અંદર કેવા આવશે ધન આવશે। કેવા આવશે ધન। બીજા ચરણની આપણે વાત કરીએ તો બીજા ચરણની અંદર sin વિધેય ધન આવશે બરાબર છે। કયું વિધેય sin તો એનું વ્યસ્ત વિધેય કયું છે યાદ કરો cosec વિધેય બરાબર છે। આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે sin નું વ્યસ્ત વિધેય કયું છે cosec વિધેય છે બરાબર છે। તો પહેલા ચરણની અંદર sin પણ ધન આવશે અને સાથે સાથે cosec વિધેય પણ કેવું આવશે ધન આવશે। કેવું આવશે ધન બરાબર છે। તે પ્રમાણે હવે વાત કરીએ ત્રીજા ચરણની બરાબર છે। પહેલા ચરણમાં બધા વિધેય ધન બીજા ચરણની અંદર sin અને cosec ધન ત્રીજા ચરણની અંદર tan બરાબર t બોલે તો tan નું વ્યસ્ત કયું આવશે cot tan નું વ્યસ્ત કયું આવશે cot બરાબર છે। તો ત્રીજા ચરણની અંદર tan અને cot બંને કેવા આવશે ધન આવશે। કેવા આવશે ધન બરાબર છે। અને ચતુર્થ ચરણની આપણે વાત કરીએ તો ચતુર્થ ચરણની અંદર cos નું વ્યસ્ત કયું આવશે sec આવશે। કયું આવશે sec વિધેય ધન આવે છે। તો તેની અંદર કયા cos અને sec બંને ધન। તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો એકવાર યાદ રાખજો આ માત્ર સમજૂતી માટે છે। જ્યારે આપણે ઉદાહરણમાં તેનો ઉપયોગ કરીશું તો તમને આઈડિયા આવશે વધારે બરાબર છે। પહેલા ચરણની અંદર બધા જ ધન બીજા ચરણમાં તો કે s એટલે sin અને sin નું વ્યસ્ત એટલે cosec તો sin અને cosec બંને ધન। અહીંયા tan અને cot બંને ધન અને અહીંયા cos અને sec બંને ધન તો કે ધન ધનાધન ધન બરાબર છે। કયા કયા વિધેય ક્યાં ક્યાં ધન આવે છે કયા કયા વિધેય ક્યાં ક્યાં ઋણ આવે છે તે આપણે યાદ રાખવાનું છે। ઇઝ ઇટ ક્લિયર? શું જોયું આપણે તો પહેલા એકમ વર્તુળ ડિગ્રીમાં માપ રેડિયનમાં માપ
ચરણ કયા કયા છે તે દરેક ચરણના ખૂણાઓ જોયા, પછી ઓલ એસટીસી નો નિયમ જોયો. ઓલ એસટીસી, ઓલ એટલે બધા જ ધન, એસ બોલે તો sin અને cosec ધન, ટી બોલે તો tan અને cot ધન, અને સી બોલે તો cos અને sec ધન. હવે આપણે આગળ જોવાનું છે, તો હવે આપણે આગળ જોઈએ કે જ્યારે અને 270 બરાબર છે આ બે ડિગ્રી હોય ત્યારે એટલે કે 90 ડિગ્રી અને 2 ડિગ્રી હોય પાસે શું થશે? વિધેય બદલાય છે. શું થાય છે? તો કે 90 અને 270. 90 એટલે કેટલા થશે? રેડિયન માં જોઈએ આપણે તો π/2. 90 એટલે π/2 અને 270 એટલે 3π/2 છે ને. 90 એટલે π/2 અને 270 એટલે 3π/2 બરાબર છે. તો કે 90 અને 270 એટલે કે 3π/2 અને 3π/2 પાસે શું થશે? વિધેય બદલાય છે. કઈ રીતે વિધેય બદલાય છે? તો કે ભાઈ sin વિધેય હોય. કયું વિધેય હોય? sin. બરાબર છે. તો sin નું શું થઈ જશે? cos. અને જો cos વિધેય હોય તો તેનું શું થઈ જશે? sin વિધેય થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. sin નું શું થશે? cos અને cos નું શું થશે? sin થશે. શું થશે? sin. એટલે કે π/2 અને 3π/2 પાસે શું થાય છે? વિધેય બદલાય છે. શું થાય છે? વિધેય બદલાય છે. ફોર એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. હવે તમને એક્ચ્યુઅલી એની કિંમત કઈ રીતે મૂકવાની છે તે આપણે જોઈએ. તમને બે એક્ઝામ્પલ્સ આપું દાખલા તરીકે. હવે આપણે આની અંદર યાદ રાખવાનું છે. આપણે જો અહીંયા હોઈએ તો ત્યાંથી કોઈ પણ ખૂણો પ્લસ કરીએ પ્લસ તો આપણે વિષમઘડી દિશાની અંદર કઈ દિશામાં? વિષમઘડી દિશા. સમઘડી એટલે કઈ દિશા? આ દિશા આવશે. બરાબર છે. સમઘડી એટલે કે કઈ દિશા? જેને ક્લોકવાઇઝ કહેવામાં આવે છે કે ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે એ દિશા. અને આ દિશા એટલે શું આવશે? વિષમઘડી દિશા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એન્ટી ક્લોકવાઇઝ. એક ક્લોકવાઇઝ અને આ આવશે એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે આપણે જ્યારે કોઈ પણ ખૂણો પ્લસ કરીશું તો કઈ તરફ જઈશું? આ ડાયરેક્શનમાં, આ દિશા. એટલે કઈ દિશા? તો કે વિષમઘડી દિશામાં. બરાબર છે. પ્લસ થશે એટલે વિષમઘડી દિશામાં, માઈનસ થાય તો સમઘડી દિશામાં. ઓકે. દાખલા તરીકે આપણે વાત કરીએ sin π/2 minus theta. sin π/2 minus theta અને cos π/2 minus theta. બરાબર છે. બંને તમે અહીંયા જોઈ શકો છો તો π/2 minus π/2 minus છે. π/2 અહીંયા છે, એમાંથી માઈનસ છે. શું છે? માઈનસ. માઈનસ એટલે કઈ તરફ આવશે? સમઘડી દિશામાં. મતલબ કે એનું ચરણ કયું આવશે? પ્રથમ ચરણ આવશે. આ બંને જે ઉદાહરણ જે છે તે કયા ચરણના છે? પ્રથમ ચરણના ઉદાહરણ છે. અને આપણને બધાને ખબર છે કે પ્રથમ ચરણનો ખૂણો કેટલો આવશે? તો કે 0 થી કરી અને 90 સુધી. 0 થી કરી અને 90. અને એ પ્રથમ ચરણ જે છે તે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ દાખલાઓના જવાબ લાવવા માટે ચરણ ખૂબ જ જરૂરી છે. બરાબર છે. તો આપણને ખબર પડી ગઈ કે π/2 માઈનસ, મેં તમને હજી પણ એકવાર કહું, યાદ રાખજો π/2 પ્લસ. બરાબર છે. કોઈ પણ પ્લસ હોય તો હંમેશા વિષમઘડી દિશામાં, જ્યારે માઈનસ હોય તો હંમેશા કેવું આવશે? સમઘડી દિશામાં આવશે. કઈ દિશામાં આવશે? સમઘડી દિશામાં. આ માઈનસ છે એટલે સમઘડીમાં, તો π/2 અહીંયા છે, ત્યાંથી આપણે માઈનસ કરીએ તો પ્રથમ ચરણ આવશે. પ્રથમ ચરણની અંદર બધા જ વિધેય કેવા આવશે? ધન આવશે. કેવા આવશે? ધન. અહીંયા જે ખૂણો લખેલો હોય તે ખૂણો આપણે લખવાનો થશે. અહીંયા θ છે તો આપણે બધાને ખબર જ છે કે જ્યારે તો કે π/2 હોય તો π/2 અને 3π/2. કેટલું? π/2 અને 3π/2 હોય તો વિધેય બદલાય. તો sin નું થશે cos અને cos નું થશે sin. અહીંયા જે θ હોય તે θ અહીંયા લખો. બરાબર છે. પછી નિશાનીની આપણે વાત કરીએ તો નિશાનીની અંદર આપણને ખબર જ છે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નિશાનીની અંદર, નિશાનીમાં અહીંયા તમે જોઈ શકો છો કે π/2 માઈનસ છે. તો કે π/2 માઈનસ એટલે π/2 માઈનસ કરીએ તો દરેકે દરેક વિધેય કેવા મળશે? આપણને ધન જ મળશે. કેવા મળશે? ધન. તો કે π/2 માઈનસ એટલે પહેલું ચરણ, અને પહેલું ચરણની અંદર ઓલ બોલે તો બધા વિધેય કેવા છે? ધન છે. કેવા છે? ધન. હવે આપણે વાત કરીએ નંબર 2.
બીજા ચરણની વાત કરીએ. કયા ચરણની? બીજા ચરણ. બીજા ચરણ માટે હવે બીજા ચરણનો આપણે ખૂણો જોઈએ તો સૌપ્રથમ પહેલા બીજા ચરણનો ખૂણો કેટલો આવશે? 90 થી કરી અને 120 સુધીનો. તો બીજા ચરણનો ખૂણો કેટલો આવે છે? 90 થી કરી અને 120 સુધી. તો સેકન્ડ ની આપણે વાત કરીએ તો બીજું ચરણ એટલે કે 90 લેસ ધેન 180. ઓકે, દાખલા તરીકે સેમ કન્ડિશન આ આપણે આપી છે પણ અહીંયા બીજું ચરણ છે, બરાબર છે? π/2 માઈનસ છે એટલે પહેલું આવ્યું. π/2 પ્લસ કરીશું તો કયું ચરણ આવશે? બીજું ચરણ આવશે. કયું ચરણ આવશે? બીજું ચરણ. તો આ રીતે કરીએ. sin π/2 પ્લસ θ, sin π/2 પ્લસ θ. સેમ એક પ્રમાણે અહીંયા આપણે મૂકીશું cos π/2 પ્લસ θ. બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે sin π/2 પ્લસ સૌથી પહેલા વસ્તુ આપણે જોવાની છે કે ચરણ. બે વસ્તુ તો આપણને ખબર જ છે કે ભાઈ π/2 આવે એટલે વિધેય બદલાશે. તો હું જોઈ લઉં અહીંયા. મને ખબર છે વિધેય બદલાય છે તો sin નું શું થાય છે? cos થાય છે. શું થાય છે? cos. θ અહીંયા છે એટલે θ લખીશું. અહીંયા cos છે તેનું શું થશે? sin થશે. શું થશે? sin. ઓકે, બરાબર છે? એ તો આપણને ખબર જ છે કે π/2 હોય તો વિધેય બદલાય છે. શું થાય છે? બદલાય છે. તો કે sin નું cos થાય છે અને cos નું શું થાય છે? sin થાય છે. શું થાય છે? sin થાય છે. હવે મહત્વની વસ્તુ એ છે ચરણ કયું છે. તો ચરણ તમે અહીંયા જુઓ કે આ આપણને અહીંયા આપેલું છે π/2 પ્લસ છે. શું છે? π/2 પ્લસ. પ્લસ હોય એટલે કઈ જમા જવાનું? એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી દિશાની અંદર આપણે આગળ વધવાનું છે. બરાબર છે? તો ચરણ કયું આવશે? બીજું ચરણ જે આવે છે તેની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર sin વિધેય જે છે તે કેવું આવશે? ધન. જ્યારે tan અને cos એ બંને કેવા આવશે? માઈનસ આવશે. તો અહીંયા જે આ sin વિધેય જે છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે સવાલ જે છે તેનો વિધેય જોવાનું છે, જવાબનું વિધેય જોવાનું નથી. ફરી એકવાર ધ્યાનથી જુઓ. sin નું cos થાય છે, cos નું sin. અહીંયા π/2 અહીંયા આપણને આપેલું છે તો π/2 પ્લસ એટલે બીજું વિધેય. બીજા વિધેયમાં sin છે, અહીંયા ઓલરેડી sin છે તો sin તો બીજા વિધેયમાં ધન જ હોય એટલે એનો જવાબ રાઈટ છે cos. પરંતુ આની વાત કરીએ cos π/2 એટલે બીજું ચરણ. π/2 પ્લસ કરી એટલે બીજું ચરણ. પણ બીજા ચરણની અંદર માત્ર ને માત્ર sin વિધેય જ ધન છે. જ્યારે tan અને cos એ બંને પહેલા બીજા ચરણની અંદર કેવા આવશે? ઋણ આવશે. કેવા આવશે? ઋણ. તો એ કિંમત ઋણ આવે છે જેને કારણે અહીંયા આપણે આગળ શું લગાવીશું? માઈનસ લગાવીશું. શું લગાવીશું? માઈનસ. એટલે કે cos π/2 θ માઈનસ sin θ આવશે. શું આવશે? માઈનસ sin θ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આ વાત કરી આપણે બે ચરણોની. બરાબર છે? એક π/2 પ્લસ અને એક π/2 માઈનસ. પ્લસ તો બીજું ચરણ, માઈનસ તો પહેલું ચરણ. ઇઝ ઇટ ક્લિયર? સમજણ પડી? ફરી એકવાર આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરતો સ્થગિત કરીએ છીએ. આના પછીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ફરી એકવાર રિપીટેશન કરી લઈએ અને વિડિયોને મેક્સિમમ 2 થી 3 વાર જુઓ. બરાબર છે? તો તમને સમજણ પડશે. બરાબર? થોડું આપણે 10મા કરતા થોડું એક સ્ટેપ આગળ છે. બરાબર છે? એટલે સમજણ તો પડશે પણ 2 થી 3 વાર વિડિયોને બરાબર જો. અને હજી પણ જ્યારે આપણે ઉદાહરણ ના ગણીશું તો તમને બરાબર એક્ઝેક્ટલી તેની અંદર સમજણ પડશે. તો ફરી એકવાર જોઈ લઈએ. તો સૌપ્રથમ તો આપણે શું કરેલું હતું? એકમ વર્તુળ જે આપણને ખબર હતી ડિગ્રીમાં 0 90 180 270 અને 360. ત્યાર પછી રેડિયનમાં 0 π/2 π 3π/2 2π. પછી તો કઈ રીતે બંને બાજુ ઉપર નીચે વધે તમને ખબર જ છે. ત્યાર પછી આપણે ચરણની વાત કરી તો પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. તેના ખૂણા તો પહેલાનો જે ખૂણો જે છે તે બરાબર છે એ ખૂણાની આપણે વાત કરીએ તો આ જે ખૂણો કેટલો બન્યો? 90. આ ખૂણો બરાબર છે ટોટલ 180 પણ અહીંયાથી આપણે ગણીએ તો 90 to 180 બધા કાટખૂણા જ બને છે. બરાબર છે? પહેલો 0 to 90, બીજો 90 to 180, પછી 180 to 270, 270 to 60. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. ઓલ STC
ઓલ એટલે બધા, તો પ્રથમ ચરણની અંદર બધા વિધેય કેવા છે? ધન. બીજા ચરણની આપણે વાત કરીએ તો બીજા ચરણમાં sin એ sin નો વ્યાસ cosec, તો sin ને cosec ધન, બાકી બધા ઋણ. ત્રીજાની અંદર વાત કરીએ તો tan નો વ્યાસ cot, તો tan અને cot બંને ધન, બાકી બધા ઋણ. ચતુર્થ ચરણની આપણે વાત કરીએ તો ચતુર્થ ચરણની અંદર cos અને sec બંને ધન, બાકી બધા ઋણ. ઓકે, એ 4000 ઓલ એસટીસી નો નિયમ જોયો, બધા ખૂણા. પછી એક મહત્વનો પોઈન્ટ આપણે એ જોયો કે જ્યારે 90 અને 270 ડિગ્રી હોય ત્યારે, કેટલા? 90 અને 270 ડિગ્રી હોય તો ત્યારે ત્યાં શું થાય છે? તો કે વિધેય બદલાય છે. શું થાય છે? વિધેય બદલાય છે. એટલે કે π/2 અને 3π/2, બરાબર? 90 એટલે π/2, 270 એટલે 3π/2. ત્યાં શું થશે? વિધેય બદલાય છે. બરાબર છે? તો એ આપણે અહીંયા જોયું, બરાબર છે? કે 90, બરાબર? મેં તમને કીધું કે જ્યારે એડિશન એટલે પ્લસ થાય તો કઈ દિશામાં આવશે? એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી દિશાની અંદર. જ્યારે માઈનસ થાય તો કઈ દિશામાં આવશે? ક્લોકવાઇઝ એટલે કે સમઘડી દિશાની અંદર આપણે ફરવાનું હોય છે. એના બે એક્ઝામ્પલ જોયા આપણે, π/2 માઈનસ અને π/2 પ્લસ. તો અહીંયા આપણે જોયું π/2 માઈનસ, π/2 માઈનસ એટલે પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણની અંદર દરેક વિધેય કેવા આવશે? ધન. અને આપણને ખબર છે sin અને cos આપણે ખાસ જોઈએ છે. sin અને cos આપણને મળે તો તેના પરથી tan મળશે, અને sin cos ને tan ના વ્યસ્ત કરી દઉં તો sin પરથી cosec, cos પરથી sec ને tan પરથી cot આપણને મળી જાય છે. sin π/2 માઈનસ તો π/2 છે એટલે વિધેય બદલો. નિશાની કઈ રીતે? તો કે ભાઈ sin π/2 માઈનસ છે તો પહેલું ચરણ, તો પહેલા ચરણની અંદર બધા વિધેયો ધન. નંબર 2. બીજું, બીજા ચરણ માટે આપણે વાત કરીએ તો π/2 પ્લસ, તો π/2 પ્લસ, π/2 પ્લસ એટલે બીજું ચરણ. તો કે ભાઈ બીજા ચરણની અંદર માત્ર ને માત્ર sin જ ધન છે, ત્યારે tan અને cot કેવા છે? ઋણ. તો sin π/2 પ્લસ θ છે તો sin નો cos, cos નો sin, કારણ કે π/2 છે એટલે. પણ sin તો ધન છે ત્યારે cos એ ધન નથી તો cos નું માઈનસ sin. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ હોય તો પર્સનલી નંબર છે તમારી પાસે, WhatsApp કરો, અને જો સમજણ ન પડતી હોય તો તમે પૂછી શકો છો. બરાબર છે? બે ચરણ વિશેની માહિતી જોઈ છે. બાકીના બે ચરણ વિશેની માહિતી ઓલરેડી આજે સમજાવ્યા હતા, બરાબર છે? પણ થોડું ધીમે ધીમે આપણે જઈશું તો થોડું આપણને વધારે આઈડિયા આવશે. મળીએ ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.